ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા કર્ણાવતી યુનિવર્સિટી ખાતે આયોજિત ગુજરાત ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ 2025, જે એનએસડીસી એકેડેમી સાથે જોડાયેલી સંસ્થા છે અને મીડિયા એન્ડ એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલ દ્વારા સંચાલિત છે. એનએસડીસી દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવ્યું છે. તેમાં મીડિયા અને મનોરંજન જગતના વિચારશીલ નેતાઓ, ક્રિએટર્સ અને ઇન્ડસ્ટ્રી એક્સપર્ટ્સનો પ્રેરણાદાયક સંગમ જોવા મળ્યો. આ સમિટમાં ભારતની ક્રિએટિવ ઇકોનોમીના ભવિષ્યને આગળ ધપાવવા માટે આર્ટિસ્ટ, શિક્ષકો, એન્ટરપ્રેન્યોર્સ અને પોલિસી લીડર્સના ગતિશીલ મિશ્રણને એકત્ર કરવામાં આવ્યું હતું. દિલ્હી ક્રિએટિવ આર્ટિસ્ટ સમિટ અને ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ ક્રિએટિવ સ્કિલ્સ દ્વારા આયોજિત દિલ્હી ક્રિએટર્સ સમિટ પછી યોજાયેલી આ સમિટમાં સેલિબ્રિટી ડાન્સ જજ અને કોરિયોગ્રાફર ડો. ટેરેન્સ લુઇસ, અભિનેત્રી અને કન્ટેન્ટ ક્રિએટર રીવા અરોરા, અભિનેત્રી રવીરા ભારદ્વાજ, અભિનેતા અંશ બાગરી, પ્રશંસનીય ફિલ્મ દિગ્દર્શક અનિરુદ્ધ રોય ચૌધરી, ઇન્ફ્લુએન્સર અને એન્ટરપ્રેન્યોર મુસ્કાન અરોરા અને ફિલ્મ નિર્માતા અને એમઈએસસી ગવર્નિંગ કાઉન્સિલ સભ્ય કેતકી પંડિત જેવા પ્રખ્યાત નામો વચ્ચે ક્રિએટર ઇકોનોમી પર એક આકર્ષક પેનલ ચર્ચા યોજાઈ હતી. આ ઉપરાંત ગુજરાતના પ્રખ્યાત ઇન્ફ્લુએન્સર પણ હાજર રહ્યા હતા. મીડિયા અને એન્ટરટેઇનમેન્ટ સ્કિલ્સ કાઉન્સિલના સીઈઓ ડો. મોહિત સોની પણ આ પેનલમાં હતા અને તેમણે કન્ટેન્ટ ક્રિએશનના ઝડપથી વિકસતા ઇકોસિસ્ટમ, ડિજિટલ પ્લેટફોર્મની ભૂમિકા અને કલામાં કૌશલ્ય વિકાસની આવશ્યકતા વિશે વાત કરી. यही है कि एनएसडीसी जो नेशनल स्किल्स डेवलपमेंट काउंसिल जो इंडिया है और उसके अंदर एमईएससी आता है, मीडिया एंटरटेनमेंट स्किल काउंसिल. उसके अंदर हमारे जो पीएम है उन्होंने बताया है कि जो हमारा अनऑर्गेनाइज सेक्टर है इन मेनी फील्ड्स सच एज एंटरटेनमेंट एंड द आर्ट्स, उसको मोर स्किल कराना है, सर्टिफिकेशन करा के उनको थोड़ी इज्जत भी देनी है और इनको एम्पावर करना है. तो ये उनका मुद्दा बड़ा मुद्दा था. उसके अंडर आता है हमने एक IICS MESC के अंदर ही वी हैव डन समथिंग कॉल्ड द IICS विच इज़ द इंडियन इंस्टीट्यूट स्किल्स काउंसिल. इसमें अलग अलग मुख्तलिफ कोर्सेज होंगे जहाँ पे जो अनऑर्गेनाइज सेक्टर, चाहे वो डांस हो, म्यूज़िक हो, चाहे वो एनिमेशन हो, चाहे वो मीडिया के संबंधित कोई भी डिपार्टमेंट हो, उससे जुड़े बहुत सारे कोर्सेज हम इंस्टीट्यूशन के द्वारा इसको चालू कर रहे हैं. एंड मोस्ट इम्पॉर्टेंट थिंग, ये दिल्ली में ऑलरेडी चालू हो चुका है. नाउ इन गुजरात इट्स कर्नावती यूनिवर्सिटी, जिनके करता धरता है सर यहाँ पे जो बैठे थे वो चले गए रोज.